પોણી સદી હજી વાતને થઈ નથી સાહેબ, એક સદી પૂરી નથી થઈ હજી. દરિયાના કાંઠે દાદા સોમેશ્વરની વંદના કરવા માટે જ્યારે એક મહાપુરુષ આવ્યો, સોમનાથ મંદિરને પગે લાગ્યો, પણ એની અંદર ઝાડ બળી ગઈ કે હાય હાય હાય, હિન્દુસ્તાનની શાન દાદો સોમનાથ. નકર એની પાર્ટીમાંથી ઘણા ના પાડતા હતા તમારાથી ન જવાય, તમારા માટે સેક્યુલર રહેવું જોઈએ તમારે, પણ તોય આવ્યો તોય મહાપુરુષ અને સોમનાથને પગે લાગ્યો, અંદર વરાળ બળી ગઈ. આ સોમનાથના મંદિરની દિશા હમીરજી ગોહિલના પાળિયાને પગે લાગીને કીધું કે મારો બાપ તું ન હોત ને તો આજ અમારું સનાતન ધર્મ ન હોત. અને પછી પાછો વળ્યો ને એ મહાપુરુષ, ત્યારે એને દરિયો કંઈક કહેતો હોય એવું લાગ્યું. જે પ્રકૃતિની ભાષા સમજી શકે ને એને લોહ પુરુષ કહેવાય. દરિયો એને એમ કહેતો એવું સમજાણું પોતાને ઘૂઘવાટામાં. હસબસે સાગર લોડ હળ હળ ગગન સુન નોબત ગળે, એ દરિયો જાણે એમ કહેતો તો હે મહાપુરુષ, દુનિયા તને લોખંડી પુરુષ કહે છે, તને મજા આવે છે? હિન્દુસ્તાનની શાન દાદો સોમનાથ, સનાતન ધર્મનો દાડો, એના મંદિર તૂટેલું કટકા પીડ્યા હોય અને તું તને દુનિયા લોખંડી પુરુષ કહે તને મજા આવતી હોય તો આ બધું બરાબર કહેવાય? આવું દરિયાએ કીધું એવું લાગ્યું અને વળ્યો પાછો થાય તેથી આ હા દરિયાને કાંઠે. અને કેમ ભૂલાય, દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરી અને તેથી એને પ્રતિજ્ઞા કરી દરિયાને કાંઠે કે ધર્મીઓ, વિદેશથી આવેલાઓ, તમે અમારા સનાતન હિન્દુ ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો, મંદિરો તોડો, પણ એક દિવસ આ સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા નો ફરકાવતો હું સરદાર વલ્લભ પટેલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ દરિયાને કાંઠે પ્રતિજ્ઞા કરું, મને કહેવા વાળા પાર્ટી ગમે છે પણ ફરકાવી ધજા. અને સાહેબ કરી બતાવ્યું. એની સાથે જામ સાહેબ એમનો બહુ મોટો ફાળો હતો, જામનગર જામ સાહેબ અને ગુલાબ કુંવર બા. આપ જાણો કથા તો જબરી છે બધી, પણ એને કરી બતાવ્યું એટલે એને અમે કાંઈ યાદ કરી. બાકી ગાંઠિયા વણતા વણતા સુઈમાં મોઢું કરી જાય પછી કે તમારા બાપુજીને એક રાસડો બોલો ને, એની વાતો કેમ રહી? એના માટે ઘણું કરવું પડે. બીજું વાત, અહીં જે દાતાઓ આપે છે બધા આમાં દાન, અને ઘણા કહે છે કે તમે આટલું બધું આપી દો છો ને આમાં આપી દો છો. સાહેબ પાણાની માથે, કાળા પાણા માથે ચંદન ઘસાતું હોય, કાળો પાણો દાંત કાઢતો હોય. એકચ્યુઅલી ચંદનની પેઢી ઘસાઈ ગઈ, અમને કઈ ફેર ન પડે. અમારે ઘસાવાનું નહીં, ચંદન મૂર્ખ છે ભલે ઘસાય, અમારે ઘસાવાનું નહીં. પણ મિત્રો ગહાવાની શું મજા છે એ તો ચંદનના કુળને ખબર હોય, પાણાઓને થોડી ખબર હોય ગહાવાની શું મજા છે, દેવાની શું મજા છે. અહીં બેઠેલાને કહું કાલે અખતરો કરજો, તમારી કોઈ બેન દીકરી આટો દેવા આવી હોય એને, અથવા કોઈ મંદિરે આવા સારા કાર્યમાં, એક આમ તમે હાથમાં નોટ લઈ અને નોટ આપતા હો, દાન કરતા હો, એનો એક ખાલી ફોટો એકલા પાડજો, કે મૂકવા નહીં. એક ફોટો લેજો, કોકને કાંઈ પણ આપતા હો એનો એક ફોટો લેજો, અને એક કોકની પાસે માંગતા હો એનો લેજો. પછી બે ફોટા બરાબર આમ ઝૂમ કરીને જોઈજો. પ્રશંસા ફોટો તમને કહી દે દેવામાં શું મજા છે, લેવામાં શું દુઃખ છે. ભલા માણસ, આ તો બહુ મોટી વસ્તુ છે. જેને આપ્યું છે એની જગતના ચોકમાં વાતો રહ્યો છે. વાતો રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના, સે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ કોઈ દી પડશે નહીં. વલ્લભભાઈ પટેલ આજે છે નહીં એવું લાગે આપણે, નથી. સાચી વાત, આપણે જીવી છીએ એ તો નથી, એ હકીકત છે. પણ બીજી વાત તમને કહું, આજથી 100 વર્ષ પછી અહીંયા જેટલા બેઠા છો ને એમાં કોઈ બેન દીકરી 6 મહિનાના બાળકને લઈને આવી છે ને, એ બાળકે આજથી 100 વર્ષ પછી નહીં હોય. બરાબર? અહીં બેઠામાંથી 100 વર્ષ પછી આપણે કોઈ નહીં હોય. વલ્લભભાઈ પટેલ અડીખમ ઉભો છે અને કાળ પણ ન મારી શકે. ભલા માણસ એમ જેને દીધું છે, જેને આપ્યું છે, જેને કાંઈ કર્યું છે. સાહેબ કોણ? વલ્લભભાઈ પટેલે જ્યારે રજવાડા આપી દીધા બધા એક કરવા માટે, વલ્લભભાઈએ વાત કરી ભાવનગર ગંગાજળિયું ગોહિલ કુળને કે ભારતના ટુકડા ટુકડા થઈ જાય, અંગ્રેજોની જે નીતિ છે એમાં એ સફળ થઈ જાય, માટે ભારતને એક કરવા માટે આ કરવું પડશે. ભાવનગર મહારાજે કીધું કે મારું ભારત એક રહેતું હોય તો 18 પાદર ઓળઘોળ છે એના માટે. પણ મારે એ કેવું છે, વલ્લભભાઈ પટેલે બધાય રજવાડા પાસેથી એ વખતે 1 કરોડ લીધા હોત ને તો એ વખતે એની પાસે 565 કરોડ રૂપિયા હોત. તો અત્યારે કેટલા થાય? 1 કરોડ લીધા હોત, અથવા 1 બંગલો લીધો હોત તો એટલા બંગલાઓ હોત. પણ સાહેબ જે મહાપુરુષ ભારતનો નાયબ વડાપ્રધાન હોય, ગૃહપ્રધાન હોય, વાતો કરવી બહુ હેલી છે હો. જે ગૃહપ્રધાન હોય વખતનો, ભારતનો પેલો, એનું મૃત્યુ થાય સાહેબ, દુનિયા છોડે, ત્યારે એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને, એના 3000 કરોડના ટેચ્યુ બને. એમને નથી થતું, એના માટે ઘણું કરવું પડે. જેને તેડેથી નથી
કિરત હુદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. કાલે હું લાંબો આજ કરીને ડોક્ટર ને કહી દઉં, ડોક્ટર સાહેબ 1 બોટલ 2 બોટલ 10 બોટલ કાઢી લ્યો, મને કાંઈ ફેર ના પડે, બ્લડ લઈ લ્યો તમે. પણ હું એમ કહું, બ્લડ લઈ લ્યો ગમે એટલું, પણ એકચ્યુઅલી ચામડું ના તૂટવું જોઈએ તો લેવાય. જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. જેને આપ્યું છે એને દુનિયા યાદ કરે છે, જેને દીધું છે એને દુનિયા યાદ કરે. એટલે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળોમાં નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત હવે આજી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. જય હો સરદાર. ભાઈ એવું કીધું કે ભાઈ આ પટેલોના બધા પૈસા ઉડાડે છે એ પાપ છે એમ, અને આ શું કામે અપમાન કરો છો. એનો મેં ત્યાં જવાબ સીધો જ તેથી આપ્યો હતો. હવે તો મારે હેલું છે, ત્યાંથી મેં આપી દીધું હતો. એટલે પણ તેથી તો મને લાઈવ પૂછું, લાઈવમાં મેં જવાબ આપેલો, એ અહીં ફરીથી આપી દઉં. અમારા કલાકારો ઉપર હું મારું બોલું છું, એટલે મારું બાકી બધાનું સાંભળ્યા જેવી વાત છે આ. અમારા ઉપર સાહેબ અહીં બેઠેલા બધાને કહી દઉં, લાઈવ જોતા હોય ને, અમારા ઉપર કોઈ દી 1 રૂપિયો ઉડ્યો નથી, કોઈ દિવસ મારા ઉપર ઘોળ થયો નથી. આ મેં તેથી જવાબ આપ્યો હતો ને આજે આપું. સાંભળજો, 1 રૂપિયો પટેલોએ કોઈ દી ઉડાડ્યો નથી, માલધારીઓએ કોઈ દી ઉડાડ્યો નથી ક્યાંય પણ કલાકાર ઉપર. એ પણ હું ગેરંટી આપું, મારા ઉપર કોઈ દિવસ 1 રૂપિયો ઘોળ થયો નથી, ઉડ્યો નથી. જવાબ સાંભળજો. જો મારા ઉપર જ આ બધા રૂપિયા ઉડાડતા હોય વિક્રમભાઈ, તો કાલે હું ક્યાં હોટલમાં, રોડ ઉપર, બસ સ્ટેન્ડે, ફલાણે ઢીકડે પ્રસંગમાં ભેગો થાઉં અને કોઈ દી હડી કરી એટલે આ તો ઓલા કવિ, ઓલો ગઢવી, રાજભા થોડી છૂટા લઈએ છૂટા, આ તો કલાકાર છે એવું ભાડ્યું તમે કોઈ દી? જો મારા ઉપર જ ઉડતા હોય તો જોયા ભેળો ઉડાડવા માંડ્યો જાય ને ત્યાં ભેળો થાવ ને. હા ભળજો, અમારા ઉપર નથી ઉડતા. અમે અહીંથી બોલી ત્યારે અમે નથી બોલતા. ખુદ માં સરસ્વતી છે અમારામાંથી બોલે છે. સરસ્વતી છે, જે વાણી છે એ સરસ્વતી છે. અને જ્યારે સરસ્વતી જ્યારે આનંદમાં સ્ટેજ ઉપર આવીને બોલે છે ને, ત્યારે લક્ષ્મીજી સરસ્વતીની નાની બેન છે. મોટી બેન ઉપર ઓળ ગોળ થઈ નાની બેન એને મળવા માટે, ભેટવા માટે આવે છે. એમાં ત્યાં ઘોળ થઈ રહ્યો છે. કલાકાર ઉપર ઘોળ થતો હોય તો જ્યાં ભેળા થઈને ઉડાડો. તો તમને માતાજીની કૃપા હોય ને આપ્યું હોય તો તમે તમારે કરોડો ઉડાડજો. માતાજી જેણે જેણે આપ્યું છે એનું કોઈ દી ગયું નથી. આ છે અનુમોદના છે, સરસ્વતીની લક્ષ્મી અનુમોદના કરે છે. એટલે એમાં કેવા વાળાને કેવા દેવું, અને આપણે આપણું કામ કરવું. દુનિયા એવી છે, બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે, અને હામા મળો ધક્કા મારે. એટલે તમે તમારું કામ કરી